મુડેઠીમાં સ્વામી સચ્ચિદાનંદજી પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાડાનું પ્રવચન. ઓમ નમઃ શાંતાય. તેજસે આજના જ્ઞાન સત્રમાં વક્તા તરીકે પધારેલા પ્રસિદ્ધ સાહિત્યકાર અને ડોક્ટર એવા ભાઈ શ્રી કેશુભાઈ, વંદનીય મહારાજ શ્રી ભાઈ શ્રી જાનીજી, મુડેઠી ગામના સજ્જનો, બહેનો અને બાળકો, વ્યક્તિના વ્યક્તિત્વની ચાર ભૂમિકાઓ છે, અથવા વ્યક્તિના વ્યક્તિત્વના ચાર કેન્દ્રો છે. સૌથી પહેલું, અહીં નહીં આવવાનું, ભાઈ ઉપર નહીં, હરફર નહીં કરે, બેસી જાવે. સૌથી પહેલું વ્યક્તિનું વ્યક્તિત્વ છે, એનું કેન્દ્ર મૂલાધાર છે. બીજું કેન્દ્ર પેટ છે. ત્રીજું કેન્દ્ર હૃદય છે. અને ચોથું કેન્દ્ર મસ્તિષ્ક છે. મૂલાધાર શબ્દ મેં એટલા માટે વાપર્યો, કેટલાક માણસોને તમે જોજો, એમને સતત નિરંતર ગમે તે સ્થિતિમાં, ગમે તેવી પરિસ્થિતિમાં એમનું વ્યક્તિત્વ વિષય વાસનામાં જ લાગ્યું રહેતું હોય છે. તમે ગંગા કિનારે લઈ જાઓ, કોઈ મંદિરમાં લઈ જાઓ, હિમાલયમાં લઈ જાઓ, ઋષિકેશમાં લઈ જાઓ, તમે એમને ગમે ત્યાં લઈ જાઓ, એનું આખું જે વ્યક્તિત્વ છે એનું કેન્દ્ર બિંદુ વિષય વાસના છે. વિષય વાસના આખી દુનિયાને છે, પણ વિશેષતા એની પ્રધાનતાની વાત છે. આવો માણસ છે, જિંદગીમાં કોઈ મહત્વનું કામ નથી કરી શકતો હતો. પછી એક બીજો માણસ છે, એના વ્યક્તિત્વનું કેન્દ્ર પેટ છે. તમે જોશો તો જ્યારે જુઓ ત્યારે ખાવું 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 ખાવું, એનું મન જ્યારે જુઓ ત્યારે ખાવામાં જ લાગ્યું રહેતું હશે. આ ખાઉં, પેલું ખાઉં, આ ખાઉં, પેલું ખાઉં, એનું મન હંમેશા, કારણ કે એનું વ્યક્તિત્વ જ પેટલક્ષી છે. કેટલીક વાર એવા માણસો પણ તમને જોવા મળ્યા હશે, તમે એને આમંત્રણ ના આપો, નિમંત્રણ ના આપો, પણ જો જમણવાર હોય તો આવીને બેસી જ જાય. તમે જો ઉઠાડો, અહીંથી ઉઠીને પણ બેસે, તમે પણ સમજો હશે હું હવે. આ માણસ છે, એનું આખું વ્યક્તિત્વ છે પેટમાં આવ્યું છે. હું તમને એક ખાસ ભલામણ કરું છું, તમારે બાળકોને સંસ્કારી બનાવવા છે તો બહુ રામ રામ લેવાની હું તમને નથી ભલામણ કરતો. મારો અનુભવ છે, શાસ્ત્રીઓના ઘરમાં નાસ્તિકો પેદા થતા હોય છે અને નાસ્તિકોના ઘરમાં શાસ્ત્રીઓ પેદા થતા હોય છે. શાસ્ત્રીઓના ઘરમાં નાસ્તિકો કેમ પેદા થતા હોય છે? કારણ કે છોકરા ઉપર દબાણ કરતા હોય છે, આ કર, આ કર, સંધ્યા કર, ફલાણું કર, દીવો કર, ધૂપ કર, પિક્ચર નહીં જવાનું, આમ નહીં જવાનું. એટલે એના મગજની અંદર એક રિએક્શન આવે છે. ને રિએક્શન છે જ્યારે મોટો થાય એટલે બધું તોડીને ફેંકી દે છે.
નાસ્તિકના ઘરમાં એટલા માટે આસ્તિકો પેદા થતા હોય છે. એનો બાપ કહે છે કે તારે મંદિરે નહીં જવાનું, કોઈને માથું નહીં નમાવાનું, ગીતા નહીં વાંચવાની. એટલે એને એમ થયા કરશે ગીતા કેવી સરસ હશે. કોઈ વાર એકાદ વાર મંદિરે જાય અને મંદિરમાં જે ભાવ વિભોરતા હોય, તન્મયતા હોય, એ બધું જોયે એટલે એને લાગણી થાય, હા કેટલો આનંદ આવે છે. આ એક નિયમ છે. કોઈ માણસને ઘૃણા કરાવવી હોય તો એના જીવનમાં સાતત્ય મૂકી દો. શબ્દ ઉપર ધ્યાન દેજો. તમારે લાડવા ઉપર ઘૃણા કરાવી છે ને એને રોજ લાડવા ખવડાવો, લાડવા ઉપર ઘૃણા કરી દેશે. એને રોજ લાડવા ખવડાવો. પછી કઈ ખીચડી ખાવી છે, ખીચડી ખાવી છે, ભાઈ કેમ લાડવા ખાવ ને, અરે કંટાળી ગયા, થાકી ગયા. એટલે પૂજારી છે ને, પૂજારીને ઈશ્વર ઉપર ભાગ્યે જ પ્રેમ થતો હોય છે. કારણ કે નજરે જયારે જુઓ તો પાસે ને પાસે ઉભો હોય, મૂર્તિની બાજુમાં ને બાજુમાં. તમારે ધ્યાનથી જોવું હોય તો નિરીક્ષણ કરજો. એ કદી ભગવાન તરફ જોતો નથી, આવનાર તરફ જોવે છે. કોણ આવ્યું, શું કાઢ્યું, શું મૂક્યું, એની નજર એમાં જ હોય છે. પ્રેમ કોને થતો હોય છે? જે દૂરથી આવે છે, દોડતો આવે છે. મંદિર બંધ થઈ જશે તો, ટાઈમ થઈ જશે તો, એને તાલાવેલી છે. આને તાલાવેલી નથી, આ તો બાજુમાં જ ઉભો છે. સાતત્ય છે એમાં ઘણી વાર ઘૃણા વાત ઉત્પન્ન થઈ જતી હોય છે. એટલે આ એક બીજો માણસ છે. તમારે જો બાળકને શીખવાડવું હોય, સંસ્કારી બનાવવું હોય તો એને બે વસ્તુઓ શીખવાડજો. એક, પહેલી વસ્તુ, બેટા જિંદગીમાં કદી પણ કોઈનું મફતનું ના ખાઈશ. કોઈનું કદી મફતનું ના ખાઈશ. બોલો, આટલું શીખવાડવા તૈયાર છો તમે? તું લુખ્ખો રોટલો ખાજે, સૂકો રોટલો ખાજે, પણ મફતનું ના ખાઈશ. તમારો દીકરો અંગદ બનશે, અંગદ. રાવણની સભાની અંદર પગ રોપીને ઉભો રહેશે અને રાવણની તાકાત નહીં કે એનો પગ ઉપાડી શકે. પણ શરત આટલી છે. હું ઘણી વાર લોકોના ત્યાં જઉં, નિરીક્ષણ કરું. કોઈ જગ્યાએ બેઠા હોઈએ તો કેટલાક છોકરા એવા હોય એની માએ એને શીખવાડી રાખ્યું હોય, જો મામા આવશે હો, ફલાણા કાકા આવશે હો, તારા માટે ચોકલેટ લાવશે હો, તને 5 રૂપિયા આપશે હો, એવું શીખવાડી રાખ્યું. હમણાં થોડા ટાઈમ પહેલા મારા આશ્રમમાં એક કુટુંબ આવ્યું. બેઠું તો પેંડા પડેલા, બોક્સ કોઈ લઈ આવેલું, બધાને એક એક આપું. મેં કહ્યું છોકરું તો રાજી થઈ જશે. છોકરાને કહ્યું લે પેંડો, અને સારી ક્વોલિટીનો, ના લીધો. બેબી હતી, એની માના પાછળ સંતાઈ ગઈ. મેં જેમ આગ્રહ કર્યો એમ વધારે પાછળ જતી ગઈ. મારો ચહેરો ઉતરી ગયો. જ્યારે આપનાર આપવાની ઉતાવળ કરે અને લેનાર છે એ જ્યારે પાછો ફરી જાય ત્યારે આપનારના એ અહંકારને ઉતરવું પડે છે. લે આપ, હવે તમે જોઈજો, આખી દુનિયા કઈ ભિખારી નથી. કેટલા એવાય માણસો છે કે તમે સોનાનો ઢગલો કર્યો હોય તો પણ લાલચ વિના પાછા ફરી જતા હોય. એની મા પાછળ જઈને સંતાઈ ગઈ. મારો ચહેરો ઉતરી ગયો. અરે, હું સમજતો હતો કે આ છોકરી હમણાં દોડતી આવશે અને આ લઈ લેશે. એની જગ્યાએ એ તો એની માના પાછળ સંતાઈ ગઈ છે. પછી મેં બહુ આગ્રહ કર્યો. એની માને કહ્યું, એની માએ પછી કહ્યું, હા બેટા, આ તો પ્રસાદ કહેવાય, લે, હા પ્રસાદ લેવાય, લે. મળ એનો હાથ લાંબો કરાવી અને મારી પાસે લાવ્યા. મેં એના હાથમાં પેડો આપ્યો. મને થયું કે એની માએ આ બાળાની અંદર એક સંસ્કાર નાખ્યા છે. મેં કહ્યું એમ કેટલાક છોકરાઓ તમે એવા હોય કે એની માએ પહેલેથી શીખવાડી રાખ્યું હોય, પહેલેથી તારા માટે લાવશે હો, કેળા લાવશે, ફલાણું લાવશે. એટલે તમારા ગજવા સામું જ જોઈ રહ્યો હોય, તમારી થેલી સામ જ જોઈ રહ્યો હોય. કેટલાક એથી પણ વધારે હોશિયાર હોય કે તમને કાઢવામાં થોડી વાર લાગે, એ પોતે જ ઝપાટો મારીને તમારું ગજવું પકડી લે, અંદર હાથ નાખે.
એની માં છે ને ઊભી ઊભી હસતી હોય, ખુશ થતી હોય, રાજી રાજી થતી હોય. હા, કઈ મારો દીકરો, કઈ મારો દીકરો. જરૂર આ મોટો થઈને કાં તો દિલ્હી દીપાવશે, નહીં તો ગાંધીનગર તો જરૂર દીપાવવાનું. કારણ કે અત્યારથી જ એને લોકોના ગજવા કેમ પકડવા એ જો એને આવડે છે. આ મોરના ઈંડાને કઈ ચિતરવાની જરૂર હોય? તમે આટલું શીખવાડજો, સંસ્કાર પાડજો. હું કાશીમાં 11 વર્ષ રહ્યો. 6 શાસ્ત્રોના ભણનારા, મોઢે યાદ કરનારા મોટા મોટા પંડિતોની પાસે રહ્યો. એ મહાન છે, એમાં કોઈ શંકા નહીં. પણ લાલચની દ્રષ્ટિએ જો એમનું મૂલ્યાંકન કરવા જાઓ તો વામન છે. 5 રૂપિયા આપો, જે જુએ એ લખાઈ લો. એ દ્રષ્ટિએ પેલા અંગ્રેજોને જુઓ. તમારે ત્યાં અંગ્રેજ કલેક્ટર થઈને આવ્યો હોય, જજ થઈને આવ્યો હોય, ડીએસપી થઈને આવ્યો હોય, કોણ એના બંગલે લાંચ આપવા જઈ શકે? કોની તાકાત તેના બંગલા ઉપર જઈને પગ મૂકી શકે? મૂકી શકે? અને આપણા તો રાહ જોઈને જ બેઠા હોય, વચ્ચે પાછા માણસો રાખ્યા હોય, બીજા પતાવો ને. હવે સામેથી કેવડાવે કે આ કેસ પતાવો હોય તો આવી જાઓ, પતાવી નાખીએ. પેલાના બંગલે કોઈની તાકાત નહીં, કોઈ પગ મૂકી શકે. કઈ માએ આ પેદા કર્યો? એ તો માંસાહારી પ્રજા છે, દારૂ પીનારી પ્રજા છે, છતાં આટલી બધી પ્રામાણિક કેમ છે? આટલું મોરલ કેમ છે? આપણે ડુંગળી ના ખાય, લસણ ના ખાય, ખરું ને? ઘણા રીંગણા ના ખાય, બટાકા ના ખાય, ગાજર ના ખાય. તો તમે ખાવ છો શું? લાંચ ખાય છે. તો દાંત વાળી દીધો તમે. એના કરતા બટાકા ખાવ ને, એના કરતા ડુંગળી ખાવ ને. કે ના ના, એની ગંધ આવે એમ. મને એક ડોશીએ બહુ સરસ વાત કરી. મને કે મહારાજ એવું ને, ત્યાં તો ડુંગળીને ભગવાનના થાળમાં મૂકેલી એમ કે એ મુઈ રડી ગઈ એમ કે. રડી ગઈ એટલે ભગવાને પછી શ્રાપ આપ્યો, જા હવે આજથી તું ગંધાતી થઈ જઈશ. મેં કહું માજી એટલું તો નક્કી થયું ને, રડી ગઈ એના પહેલા થાળમાં મુકાતી હતી, એ વાત તો નક્કી થયું ને. હવે રડી ગઈ એટલે ડુંગળી બિચારી, જો લાડવો રડી ગયો હોત તો ભગવાન કહો પાછો આય, પાછો આય, પાછો આય. ક્યાં જાય? આ તો બિચારી ડુંગળી એટલે શ્રાપ મળી ગયો. ખોટી વાત ભ્રમણામાં ના પડો, ખોટા ભ્રમણામાં ના પડો. ડુંગળી છોડવાથી કઈ સાત્વિકતા આવતી નથી. એ લસણ ના ખાવાથી કોઈ પવિત્ર નથી થઈ જતો. ગાંધીજી રોજ ડુંગળી ખાતા, અને મોરારજી દેસાઈ આજે પણ સાંજે રોજ 5 કડી લસણ ખાય છે. અને મહારાષ્ટ્રના ગાડગે બુવા થયા, આખી જિંદગી એ માણસે ડુંગળીનો રોટલો જ ખાધો. મારા ગુરુએ ડુંગળી ખાતા, મારાથી ખવાય નહીં, મારા માટે જુદી વ્યવસ્થા કરાવે. પણ પછી મને એમણે કહ્યું, જો સચ્ચિદાનંદ, તારું જ્ઞાન, તારો ઉપદેશ પ્રજાને મારનારો ન બને, તારનારો બનવો જોઈએ. મેં કહ્યું કેમ? એવું કેમ? મને કે આ બધા ભેગા થઈને ડુંગળી છોડાવે, લસણ છોડાવે, રીંગણા છોડાવે, બટાકા છોડાવે, એ તો પ્રજાને મારવાના ધંધા કરે છે. એમ? મને કે તું બતાવ, આ ગરીબ માણસો ખાશે તો શું ખાશે? આપણે કોઈ માંસાહારી પ્રજા નથી. આપણી પાસે ખાવાની 2 વસ્તુઓ, ઘી ને દૂધ. હવે ઘી ના રહ્યું, દૂધ ના રહ્યું, છાશ ના રહી. ગરીબ માણસ બિચારો ખાસ જેમ તેમ કરીને ડુંગળી ખાતો હોય, લસણ ખાતો હોય. આયુર્વેદમાં કેટલી એની મહિમા. હવે તમે ધર્મગુરુઓ પાછળ પડી ગયા, ડુંગળી છોડો, લસણ છોડો. આ તો બધા રેંજી પેંજી થઈ જશે. એટલે હું ઘણી વાર ડોક્ટરોને કહું, કેશુભાઈ જેવાને, ભાઈ આ ગુજરાતમાં કોઈ ગુજરાતી માણસના એક્સરેની જરૂર જ નથી. ખાલી આમ ડગલું ઊંચું કરો તો એક્સરે બધો તૈયાર જ છે એમના. હાડકાં પાંસળા જે તમારે જોઈતા હોય, અમારી કૃપાથી, અમારી દયાથી, અમારા સંસ્કાર. પેલા પંજાબીને જુઓ, એક અમેરિકનને જુઓ, એક જર્મનને જુઓ, ઊભો હોય તો આમ કેવો દેખાય. એક તમાચો મારે તો તણગો થંકી જાય. હવે આ ઊભું હોય જ્યાં શાંતિ, દાળ પાતળી, રોટલી પાતળી, જાત જાતના નિયમ અને રેંજી પેજી. આમ ધક્કો મારો તો પડી જાય. શું કરશો? શું કરવાના? તમે અંગત નથી થઈ શકવાના.
તમે ભ્રમણામાં પડેલા છો, ભ્રાંતિમાં પડેલા છો, અને ભ્રાંતિના કારણે આ દેશ કમજોર થઈ રહ્યો છે. એટલે તમને હું ખાસ વાત કહું છું, તમારે છોકરાને સંસ્કાર જ નાખવા હોય તો પહેલા જ સંસ્કાર આ નાખજો. બેટા, કોઈનું મફતનું ના ખાઈશ. પ્રેમથી જમવા જાઓ એ મફતનું નથી. એક વાર જમો, 2 વાર સામે જમાડો, એવી વૃત્તિ. લગ્નમાં જાઓ, પ્રેમથી જાઓ, મિત્રના ત્યાં જાઓ, હું તમારે ત્યાં જમું, તમે મારે ત્યાં જમો. મને યાદ છે, હું જ્યારે 17 વર્ષનો હતો, બ્રાહ્મણનું શરીર, અમારી બાજુમાં એક મોટું તીર્થ, મહિનામાં એકાદ 84 થાય. અમે બધા બ્રાહ્મણો થાળીઓ, વાટકા, લોટા લઈને બધા બાંધીને જમવા જઈએ. એક જમાનો હતો જ્યારે બ્રાહ્મણો જમવા માટે, કાલે જમવાનું હોય તો સાંજે જમવાનું બંધ કરે. 10 ઘઉં, 15 ઘઉં ચાલીને જતા. એ જમાનો મેં જોયેલો છે. અને 17 વર્ષે મારા આત્માને ડંખ થયો, તું આ કેમ જમવા જાય છે? તું ગાયત્રી કરે છે, તું સંધ્યા કરે છે, તું સમાજ માટે શું ઉપયોગી છે? તને જમવાનો શું અધિકાર છે? બળદ થઈને આપવું પડશે, બીજા જન્મે બળદ થઈને આ ખાધેલું વાળવું પડશે. મેં જમવાનું બંધ કર્યું. ઘણા લોકો આગ્રહ કરે, મેં કહ્યું ના, હું બ્રાહ્મણ તરીકે જમવા નહીં આવું. મારામાં બ્રાહ્મણનું કોઈ લક્ષણ નથી, હું કોઈ ઉપકાર કરતો નથી, અને હું જઈને જમવા બેસી જાઉં. મારે મારી જાતને પૂછવાનું કે આ જમવાનો મને શું અધિકાર? તમને ખબર છે, ભારતમાં જે રીતે સમાજ રચના રચાઈ છે, એમાં એક માણસના ઉપર 7 માણસો ચોંટેલા છે. તમે ઇંગ્લેન્ડમાં જાઓ, અમેરિકામાં જાઓ, એક માણસના ઉપર અડધું માણસ ચોંટેલું છે, માત્ર અડધું માણસ. અહીંયા 7 માણસો ચોંટેલા છે. ઇંગ્લેન્ડમાં જાઓ, પતિ પત્ની 2 હોય, 2 કમાતા હોય, 2, કોઈ નવરું નહીં, કોઈ કમાણી વિનાનું કોઈ નહીં, બધા 2 સવાર થાય એટલે જોબે જાય. 2 છોકરા હોય, એમાંથી મોટું છોકરું છે એ પેપર વેચવા જાય, એટલે અડધી કમાણી કરી લાવે. એટલે હવે 1.5 છોકરા રહ્યા, 1.5 2 પત્નીને ઉપાડવાના, પોણું અડધું છોકરું ઉપાડવાનું. કોઈ 12મું નહીં કરવાનું, કોઈ મામેરું નહીં ભરવાનું, કોઈ ફલાણું નહીં, કોઈ ફલાણું નહીં, કોઈ આ રિવાજ નહીં, ફલાણો રિવાજ નહીં, કશું જ. એટલે કોઈ વૃદ્ધાવસ્થાની ચિંતા નહીં, દીકરી પાછી આવશે કે કુંવારી રહી જશે એની કોઈ ચિંતા નહીં, કોઈ ટેન્શન નહીં. આપણે ઘણીવાર પશ્ચિમને સમજી નથી શકતા, અને ખોટી કલ્પનામાં એમની નિંદા કરીએ છીએ, અને ખોટી આપણી પ્રશંસા કરીએ છીએ. અહીંયા એક બાપને 5 દીકરીઓ હોય તો એને ઊંઘ આવે ખરી? કાં તો કન્યા વિક્રય હોય, કાં તો વર વિક્રય હોય, કઈ જાતના એવા રિવાજો હોય. ચૌધરીઓમાં મેં જોયું છે, કન્યા મોટી થઈ જાય તો વિદાય જ ન કરે, પાછા હાટા પેટા કર્યા હોય. એટલે એકનું બગડે તો બીજાનું બગડે. 3 છોકરાની માં પાછી આવે, કશો ગુનો ના હોય, પણ પેલાનું બગડ્યું એટલે આ તમારું બારદાન પાછું લઈ જાઓ. અને છતાંય આપણે રોજ આપણી પીઠ થબદાવે, આવા સંસ્કૃત તો ભારતની એમ છે. અરે તમે જરાક તો વિચાર કરો, કેટલી વિધવાઓ, કેટલી ત્યક્તાઓ, કેટલી અનાથ સ્ત્રીઓ, કેટલા વૃદ્ધો, કેટલા અનાથ બાળકો રોડ ઉપર રખડે છે, પગ ઘસીને મરે છે. જરા એનો તો વિચાર કરો. એટલે એના ઉપર હરફર નહીં કરવા, બેસી એના ઉપર બીજો કોઈ ભાર નહીં. ભારતમાં 7 માણસનું કુટુંબ, એકલો પતિ જ કમાતો હોય, ઘરમાં બીજું કોઈ કમાય નહીં, છે નહીં. હવે 7 માણસનો ભાર તો એ ઉપાડે, સરેરાશ 4-5 માણસ સમજો. પણ ગામનો પૂજારી, ગામમાં બારોટ આવે, ગામમાં તરગાળા આવે, ગામમાં ફોજદાર આવે, ગામમાં નાગા બાવાની જમાત આવે, જે આવે બધું પેલા ના ઉપર. ખરું કે નહીં? હાથી લઈ નાગા બાવાની જમાત આવે એટલે પૂછે, પટેલ કહાં હૈ, ચૌધરી કહાં હૈ? એ બિચારા ડરના માર્યા પહેલાના જમાનામાં ખેતરોમાં ભાગી જતા, પકડીને લાવે,
કાલી રોટી ઓર ધોલી દાળ ખાના હૈ. એટલે અમારે પીળી દાળનું ઠેકાણું નથી. નહીં, કાલી રોટી ઓર ધોળી દાળ ખાના હૈ. ખવડાવવી પડે, ખવડાવવી પડે. તમે કલ્પના કરી એક માણસના ઉપર કેટલો ભાર. હવે પેલો એક માણસ છે એ સરેરાશ તમારા કરતા 7 ગણું કમાય છે. 7 ગણું આપણા કરતા. અને ભાર કોઈનો નહીં. આપણે 7 ગણું ઓછું કમાઈએ છીએ અને 7 માણસોનો ભાર. ગરીબાઈ કેવી રીતે દૂર થાય? આ દેશ સમૃદ્ધ કેવી રીતે થઈ શકે? એક જ રસ્તો છે, એકે એક માણસને કમાતો કરવામાં આવે, એકે એક માણસને પુરુષાર્થ તરફ વાળવામાં આવે. ધર્મનો અર્થ, અધ્યાત્મનો અર્થ એવો નથી કે તમે કોઈના ઉપર જીવન જીવતા થઈ જાઓ, કોઈના ઉપર ભારરૂપ થઈને જીવન જીવતા થઈ જાઓ, એવો નથી. આપણે ત્યાં બહુ મોટી સંત પરંપરા છે અને સંત પરંપરા અને ઋષિ પરંપરાની એક ખાસિયત છે, જો તમારે આધ્યાત્મિક પ્રગતિ કરવી હોય તો પહેલો એકડો છે પોતાના પગ ઉપર ઉભા રહેતા શીખો. જયશંકર બાપજી અમે 1-2 વાર મળેલા. મને એમની એક વાત બહુ સારી ગમી. મને કે હું ખેડૂત છું અને ખેતી કરું છું અને હું કોઈનો દાન ધર્માદો લેતો નથી, ઉપરથી કબૂતરને કોઈને કંઈક આપું છું. મેં કહું આ માણસ આધ્યાત્મિક થઈ શકે. સવાર પડે અને આમ ટગર ટગર જોયા કરે, કોઈ ચા લાવે, કોઈ દૂધ લાવે, કોઈના ઘેર જમવા જવાનું થાય, એનું મન કોઈના ઘરમાં ચોંટવાનું, ભગવાનમાં ચોંટવાનું હતું. એટલે આ છોકરાને પહેલા સંસ્કાર નાખજો કે બેટા મફતનું નાખીશ, વૃત્તિ ના રાખીશ, પણ કદાચ માણસ લૂલો લંગડો બેરો બાબડો એવું લાચાર થઈ જાય તો ખાવું પડે, ખાવું પડે. અહંકાર ના કરી શકાય, પણ હરામનું ના ખાઈશ. મફતનું હજુ સારું છે, હરામનું ના ખાઈશ. એક ભિખારી છે, તમારી પાસેથી ભીખ માગીને ખાય છે, એ મફતનું ખાય છે, પણ એ હરામનું નથી ખાતો. મેં તો એવા ઓફિસર જોયા છે જે લોકો પાસેથી પૈસા પડાવે છે, કામ કરતા નથી. પૈસા પડાવીને જો કામ કરતા હોય ને તોય બરાબર છે. ચાલો ભાઈ, હવે આપણે ભારતમાં સમજી લીધું કે આ મૂલ્યાંકન, આ મૂલ્ય છે આપણું. સરકાર પગાર આપે ને લોકો પૈસા આપે એટલે કામ થાય. મને કાલે જ કોઈએ કહ્યું, મને કે બાપજી આ અમદાવાદની કોર્પોરેશનની જેટલી ઓફિસો છે એમાં તમે 3 વાગે જઈને જુઓ તો બહેનો જે નોકરી કરવા બહેનો આવે છે એ 3 વાગે એમના ટેબલ ઉપર શાક જ સુધારતી હોય, પાપડી ફૂલતી હોય, કંઈ ફલાણું શાક. કારણ કે 5 વાગે છૂટે એટલે સુધારેલું શાક તૈયાર જઈને ઘેર. મેં કહું આ સરકાર એમને શાક સુધારવાનો પગાર આપે છે? ના, કે કામ કરવું જ નથી. મેં ત્યારે તમને ખબર નથી, તમે બેંકોમાં જઈને જુઓ એટલે અડધો કલાક, પોણો કલાક પેપર વાંચવામાં જ જવાનું. પેપર વાંચવાનું ઓફિસમાં જઈને, શેર હોલ્ડરો હોય એના ફોર્મ ભરવાના ઓફિસમાં જઈને. એટલે ઘરનું જે કામ છે એ બધું ઓફિસમાં જઈને કરવાનું. તમારે ત્યાં 24 અવતાર નહીં, 24,000 અવતાર લેતો આ દેશને ઊંચો ના લાવી શકે. ખાલી 24 નહીં, 24,000 અવતારો લેતો. મેં પરદેશમાં જોયું છે, એક અડધી મિનિટ કોઈ નવરું ના હોય. મળવા જાવ તો વાત ના કરે, ઘેર આવજો, અહીંયા નહીં, અમારી ડ્યુટી છે, અમારી જવાબદારી છે. એટલે મારે જે વાત તમને કહેવાની છે, એક બીજો માણસ છે જેનું કેન્દ્ર છે એ પેટ છે. બસ પેટ. પેટનો વિશાળ અર્થ કરજો, ખાવાનો વિશાળ અર્થ કરજો. ખાવામાં શું શું ખવાય? બધું ઘણું ખવાય ને, એનો વિશાળ અર્થ કરજો. પણ એનું વ્યક્તિત્વ એટલે જ સુધી છે. દેશનો ગ્રાફ બનાવો, ગ્રાફ બનાવો. એ ગ્રાફમાં તમારે ત્યાં માત્ર પેટ માટે જીવનારી વસ્તી કેટલી છે એના ઉપર એક ત્રીજું વ્યક્તિત્વ છે. એ વ્યક્તિત્વ છે હૃદય લક્ષી. એ માણસને પેટની પડી નથી, મૂલાધારની પણ બહુ પડી નથી.
એ નરસિંહ છે, એ મીરા છે, એ સૂરદાસ છે, તુલસીદાસ છે. જો એ એક તારો લઈને બેસી જાય તો ખાધા પીધા વિના આખી રાત ભજન કરી શકે. પુનિત મહારાજ હતા, નામ સાંભળ્યું છે. નોકરી કરતા, વરાના ત્યાં નોકરી કરતા, એક વરાના ત્યાં નોકરી કરતા, ગરીબ બ્રાહ્મણ. અને પછી રાત્રે ભજન કરે, દિવસે નોકરી કરે. એકવાર એ શેઠ પોતે જ પહોંચી ગયો, એક તરફ ઉભો રહ્યો અને ઉભા ઉભા એનું આખ્યાન જોયું, મંત્ર મુગ્ધ થઈ ગયો. આ માણસ મારે ત્યાં નોકરી કરે છે 10 રૂપિયાની. બીજા દિવસથી કહી દીધું, પગાર ચાલુ, હવે તમારે જ્યાં ભજન કરવા જવું હોય ત્યાં જાઓ, પગાર ચાલુ, ખાલી એક આંટો આવીને હાજરી પુરાઈ જવી. સત્યમેવ જયતે, ભજનનો વિજય થાય, પણ ત્યારે જો એ પ્રદર્શનનું રૂપ ધારણ ન કરે ત્યારે. જો પુનિત મહારાજે આગ્રહ કર્યો શેઠ એકવાર મારું આખ્યાન સાંભળવા તો આવો, એકવાર મારું આખ્યાન સાંભળવા તો આવો, અને જો એ શેઠને લઈ ગયો હોત તો અસર ના થાય. કારણ કે ત્યારે એ ભજન ન હોત, એ પ્રદર્શન હોત. આ શેઠને રાજી કરવા છે, શેઠ સાંભળવા આવ્યા છે, શેઠને ખુશ કરવા છે. જે સ્વતઃ સહજ રીતે જે નીકળતું હોય ને, કોઈ રાજા આવીને સાંભળે, કોઈ શેઠ આવીને સાંભળે, એ તો એના ભગવાનને આગળ રાખીને બોલી રહ્યો છે તન્મયથી. એ પુનિત મહારાજના ભક્તો, ભાઈ બેસી જાઓ, કેમ કોઈને નહીં આવવાનું. પ્રવચન ચાલુ હોય ત્યારે વિક્ષેપ નહીં કરવાનો. હું પાણી નથી પીતો, ધ્યાન દો. એમના ભક્તોએ કહ્યું, આખો દિવસ નોકરી કરી હોય, સાંજે બસમાં બેસે, 3-4 રૂપિયા ભાડું ત્યારે સસ્તું, ખર્ચીને જાય ઠેઠ ખેડા જિલ્લામાં, ભરૂચ જિલ્લામાં, વડોદરા જિલ્લામાં. ગામડાના માણસો, કેટલીક વાર લોકોમાં વિવેક ના હોય, વિનય ના હોય. 9 વાગે પહોંચે, મંડપ બાંધ્યો ના હોય, મંડપની જરૂર નહીં, એક પાઠ મૂક્યો હોય, બસ લલકારવાનું શરૂ કરી દે. કોઈ પૂછે નહીં કે મહારાજ તમે જમ્યા છો કે નથી જમ્યા. એ જમ્યા વિના જ નીકળ્યા હોય, 5 વાગે નીકળ્યા હોય. અને અહીંયા લોકો શું સમજે, 9 વાગી ગયા, આપણે જમી લીધું એટલે એ અક્ષરે બોલે નહીં. 2 વાગ્યા સુધી એ કીર્તનની રમઝટ મચાવે, 2 વાગે પાછા નીકળે, સવારે પાછી નોકરી ઉપર, નહીં ધોઈને પાછા નોકરી ઉપર. તમે કોઈ વાર કલ્પના કરી આ માણસના અંદર કેવું વ્યક્તિત્વ હશે? જરાય મોઢું નહીં ચડાવવાનું, જરાય મોઢું નહીં બગાડવાનું. હું તમને એક બીજી વાત કહું છું, બધું મોંઘું કરજો પણ ભક્તિ મોંઘી ના કરશો. મારો ભાવ સમજાય છે તમને? ભક્તિ મોંઘી કરશો તો એ માત્ર પૈસાદારનો ઇજારો બની જશે. જો એને પૈસાદારનો ઇજારો ના બનવા દેવી હોય તો બધું મોંઘું કરજો પણ ભક્તિને મોંઘી ના કરશો. હવે સપ્તાહો કરવી હોય, 5-10 લાખ રૂપિયા હોય ત્યારે સપ્તાહ થાય. 5 લાખ રૂપિયાનો મંડપ જ જોઈએ, આટલાનું આ જ જોઈએ, ફલાણું આમ જોઈએ, ફલાણું આટલું જોઈએ. તો ગરીબ માણસો શું કરાવશે? ના, ગરીબ માણસો નહીં. અને એટલે કક્ષાઓ પડી ગઈ. શ્રોતાઓમાં ફર્સ્ટ ક્લાસ, પછી સેકન્ડ ક્લાસ, પછી થર્ડ ક્લાસ. ફર્સ્ટ ક્લાસ કયા છે? પરીક્ષિત છે બધા. એકવાર એક ભાગવત સપ્તાહનું ઉદઘાટન કરવા મને લઈ ગયા. મારા ઓળખીતા સાધુ હતા. મેં કહ્યું રવા દો, મને ના લઈ જશો? ના ના એમ કે, આટલું મારું માનો, આવો. બન્યું એવું કે આગળ જે ફર્સ્ટ ક્લાસની ગાદીઓ તકિયા મૂકેલા, એમાં એક શેઠ છે 60-70 વર્ષના, આડા પડીને સૂઈ ગયેલા, બિલકુલ સૂઈ ગયેલા. સૂઈ તો ગયેલા પણ પેલું પાટલી વાળું ધોતિયું થોડું આગું પાછું થઈ ગયેલું. પેલા મને કહે તમારે ઉદઘાટનનું ભાષણ શરૂ કરો. મેં કહ્યું શું શરૂ કરું, મારું ધ્યાન તો પણ જાય છે. એમને જગાડો, એમને જગાડો. એ સાંભળવા આવ્યા છે કે ઊંઘવા આવ્યા છે? અને કે બોલશો નહીં, ઊંઘવા દો, ઊંઘવા દો, એમને ઊંઘવા દો. મેં કહ્યું કેમ? તમે સમજો નહીં એમ કે
તમે તારે મેં કહું મારી નજર ત્યાં જાય છે. મને કે એ આપણી દૂધણી ભેંસ છે, એ જાગે તોય વાહવા અને ઊંઘે તોય વાહવા, એ સાંભળે તોય વાહવા અને ન સાંભળે તોય વાહવા, એ તો આપણી દૂધણી ભેંસ છે. મેં કહ્યું દૂધણી ભેંસ છે એટલે પવાલી ભરીને દૂધ આપે. આ જે સપ્તાહ કરી છે એમાં 7 દિવસ જે ચોખા જોઈશે એ બધા એમની મિલમાંથી આવવાના છે. એટલે આપણે એમને આગળ બેસાડ્યા છે. એ બોર્ડ ઉપર લખેલું 154મી સપ્તાહ. કેટલી? 154મી સપ્તાહ. અત્યારે તો 200 ઉપર ચાલી ગઈ હશે. 200 ઉપર નહીં, 300 ઉપર એ સપ્તાહો કરશે. ધર્મનો એક છાંટો નહીં આવે, સત્યનું એક ટીપું નહીં આવે. કારણ કે ધર્મ માટે સપ્તાહ થતી જ નથી, સત્ય માટે સપ્તાહ થતી. આ તો પવાલી ભરવા માટે થાય છે. સૌને પોતાની પવાલી ભરવી છે, અને પવાલી ભરવા માટે સૌને દૂધણી ભેંસો જોઈએ. અને દૂધણી ભેંસો ઊંઘે તોય વાહવા, જાગે તોય વાહવા, એમને ગાદી ઉપર બેસાડી. તમે આમાંથી ક્યારે છૂટી શકો? એક જ રસ્તે, કે તમારે પવાલી ભરવાની પડી ન હોય ત્યારે કોઈ ગરીબ હોય તોય વાહવા અને કોઈ પૈસાદાર હોય તોય વાહવા. તમે એક જગ્યા તો એવી રાખો કે જ્યાં તમારો અહંકાર ઉતરે. એક જગ્યા તો એવી રાખો. મંદિરમાં જાઓ તો ત્યાંય તમારો અહંકાર ચડવાનો. અહીંયા આવો તો અમે તમને મોટા કરીને અહંકારી બનાવીએ. અહંકાર ઉતારશો ક્યાં? અને અહંકાર ઉતાર્યા વિના કરોડ પ્રયત્ન કરીને પણ તમારો આધ્યાત્મિક વિકાસ નહીં થઈ શકે, આધ્યાત્મિક પ્રગતિ નહીં થઈ શકે. એટલે ભારતમાં દર્શન ઓછું ને પ્રદર્શન વધારે. આપણા ત્યાં પ્રદર્શન વધારે, અને પ્રદર્શન હોય ત્યાં દર્શન ના હોય. ચારે તરફ પ્રદર્શન જ પ્રદર્શન છે. લોકોને પણ પ્રદર્શન ગમે છે, દર્શન નહીં. દર્શનમાં તત્વ છે, પ્રદર્શનમાં પેન્ટિંગ છે. યાદ રાખજો. એક બેન આવ્યા મને કે અમારે આધ્યાત્મિક પેલું શિબિર છે એનું તમારે ઉદ્ઘાટન કરવા આવો ને. મેં કહ્યું શું છે? એ બધા ચિત્રો છે, બધા ચિત્રો છે. મેં કહ્યું પેન્ટિંગ છે, કોઈ કલાકારનું હોય તો ઉદ્ઘાટન કરું. અમે તો કલાય નથી, આ તો પવાલી ભરવાનું પેન્ટિંગ છે. ભલા થાવ બીજા કોઈને ખોળો, હું તમને મોઘો પડી જઈશ, હું તમને કાંટા જેવો લાગીશ, મારું કામ નહીં. એટલે આ બીજી વાત યાદ રાખજો. તમારા બાળકને આટલું શીખવાડજો, બેટા નોકરી કરજે, ધંધો કરજે, ખેતી કરજે, વ્યાપાર કરજે, હરામનું ના ખાઈશ. માપથી જોખજે, માપથી લેજે. અને એવું કરશો તો તમે ભીખ નહીં માગો, તમે ભૂખે નહીં મરો. ખોટી વાત છે, ખોટી વાત છે કે લોકો એમ સમજે છે કે પાપ કરો તો જ પૈસો આવે. કદાચ આવે, હું તમને ભલામણ કરું છું, તમે જોજો એમના છોકરા કેવા હોય છે. મેં ઘણા પૈસાદાર માણસો જોયા છે જેમને કાળા ધોળા કરીને પૈસા તો ભેગા કર્યા છે, પણ છોકરા એવા છે કે બાપનું ખૂન કરે એવા છોકરા છે. વૃદ્ધાવસ્થામાં એમને શાંતિ નથી, એમને સુખ નથી. છોકરાને શું સંસ્કાર નાખ્યા તમે? મેં એવા ગરીબ માણસો જોયા છે જે બહુ પૈસો નથી કમાઈ શક્યો, પણ છોકરા જુઓ તો શ્રવણ જેવા, બાપા 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 કરતા હોય, પગ દબાવતા હોય, બાપા બાપા કરતા હોય. ને પેલો ખાટલામાં પડ્યો આમ લીલી વાડી જોઈને આનંદ પામતો હોય. હું સુખી છું, ભગવાને મને લીલી વાડી આપી છે. પેલાને લીલી વાડી ખરી, પણ કાંટા વાળી, બાવળ, બધા બાવળ વાળા, એના જ વાવેલા વાગ્યો કાંટા. અહીંયા આંબા ઉગ્યા છે. આ બીજું વ્યક્તિત્વ. ત્રીજું વ્યક્તિત્વ જે છે એનું કેન્દ્ર છે હૃદય છે. હૃદયના 2 કેન્દ્રો છે, યાદ રાખજો. લાગણીઓ, ઉર્મિઓ, ભાવનાઓ એ હૃદયમાંથી નીકળે. આપણા ત્યાં ભક્તિ માર્ગ છે, એ હૃદયનો માર્ગ છે, ભાવનો માર્ગ છે, પ્રેમનો માર્ગ છે. અને એટલે ભગવાને ભગવદ્ ગીતામાં આખા ભક્તિ યોગ ઉપર ભાર મૂકેલો છે. પણ ભક્તિ માર્ગ, હૃદય માર્ગ,
એનું મૂળ તો મોહ છે. શબ્દ ઉપર ધ્યાન દઈએ. એનું મૂળ મોહ છે. મોહ રિફાઇન થાય તો પ્રેમ પ્રગટે. મોહ રિફાઇન થાય તો. ગીતામાં અર્જુનને શું થયું છે? મોહ થયો છે. મોહ થયો છે. અને મોહનું પરિણામ શું છે? યુદ્ધ નહીં કરું, કર્તવ્ય નહીં કરું, કર્તવ્ય નહીં કરું. મારા દેશની એક બીજી બહુ મોટી દુર્ભાગ્યતા છે. હમણાં ત્રીજા કે ચોથા દિવસે જ એક સજ્જન આવ્યા, શિક્ષક છે, બહુ રડ્યા, બહુ રડ્યા. મને કહે, મારો છોકરો MBBSના બીજા વર્ષમાં ભણતો હતો. પછી એક શિબિરમાં ગયો અને શિબિરનો એને એવો રંગ લાગ્યો, ભણવાનું છોડી દીધું. ડોક્ટર થવાનો હતો. SSCમાં 82% માર્ક લાવ્યો, 12માં સારા માર્ક લાવ્યો, પહેલું વર્ષ સારું કર્યું. બીજા વર્ષે આ શિબિરમાં ગયો, મગજ બદલાઈ ગયું. પછી જે મહારાજ હતા એ મહારાજના રવાડે એવો ચડી ગયો, મહારાજે એને મોકલી દીધો બીજા આશ્રમમાં. આખું વર્ષ ભણ્યો જ નહીં. માંડ તપાસ કરીને પકડીને અમે લાવ્યા. હવે એ છોકરો ભણવાની ના પાડે છે. એક દિવસ અમે મહારાજ પાસે ગયા અને ખૂબ રડીને પ્રાર્થના કરી, બાપજી એને ડોક્ટર થવા દો. પછી તમારે ચેલો બનાવવો હોય તો બનાવજો ને જે કરવું હોય એ કરજો, પણ એકવાર એને डॉक्टर થઈ જવા દો. महाराज कहूं, अरे डॉक्टर होके क्या करना है, ये तो भगवान के मार्ग में लग गया है. आ तो भगवान ना मार्गे लागी गयो छे. तो तू हवे वच्चे आडो शा माटे आवे छे? ये प्रहलाद है, तुम हिरण्याक्ष क्यों बन रहे हो, हिरण्यकश्यप क्यों बन रहे हो? तो मैंने हिरण्यकश्यप बनायो. क्या तो प्रहलाद छे, एने हवे भगवान ना मार्गे लागवा. मैं को मोकल, शिबिर में मोकल. हजू बाकी रह्યું तारा बૈરાને मोकल कीधું. હજુ બાકી રહ્યું હોય તો તમે આ શું કરવા બેઠા છો? પેલો અર્જુન કહે છે, હું ભીખ માગીશ પણ યુદ્ધ નહીં કરું. આ લોહી આટલા માણસોને મારી નાખવા? હું ભિક્ષા માગીશ પણ આ લોહીથી ખરડાયેલા ભોગો મારે ના જોઈએ. જરા વિચાર કરો, પહેલો અધ્યાય વાંચજો તમે. ત્યારે કૃષ્ણ કહે છે, નહીં, તારે યુદ્ધ કરવું જ પડશે. ઉતસ્ત્વા કશ્મલમિદમ વિષમે સમુપસ્થિતમ અનાર્ય જુષ્ટ્ય મસ્વર્ગ્ય મકીર્તિ કર્મ અર્જુન ક્લૈબ્યમ માસ્મ ગમ પાર્થ નૈતત્વયુપપદ્યતે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્તો તિષ્ઠ પરંતપ. આ અમરવાણી છે. અર્જુન, આવા વિષમ સમયમાં તને આ દુર્બળતા, આ ક્લિબતા ક્યાંથી આવી ગઈ? ઉઠ, ઉભો થા, ધનુષબાણ હાથમાં લઈને યુદ્ધ કર. બહુ લાંબી વાત ચાલી, બહુ લાંબી. આખી ગીતાનો અર્થ જ એ છે કે યુદ્ધ કર. હવે હું તમને પ્રશ્ન પૂછું, હિન્દુસ્તાન અને પાકિસ્તાનની લડાઈ ફાટી નીકળી હોય, જોરથી લડાઈ ચાલતી હોય, અને પહેલા કે બીજા દિવસે જ તમારો સેનાપતિ મારી પાસે આવીને કહે, હે મહારાજ, આ સંસારમાં કોઈ સાર નથી, મને સંન્યાસ આપો, અને હું એને સંન્યાસ આપું એ સેનાપતિને, તો તમે બધા એને શું કહો? તમે એને શું કહો? અત્યારે સંન્યાસ લેવાનો સમય છે કે યુદ્ધ કરવાનો સમય છે? આખી જિંદગી પગાર ખાધો, ત્યારે લીલા લહેર કરી, ને હવે જયારે લડવાનું આવ્યો ત્યારે વૈરાગ્ય થઈ ગયું. આ વાજ્યો વૈરાગ્ય છે, આ આંધળો વૈરાગ્ય છે, આ મોહ ભરેલો વૈરાગ્ય છે. કૃષ્ણમાં વૈરાગ્ય છે પણ કર્તવ્યનો બાદ નથી. વૈરાગ્ય તો કર્તવ્યને ઉલટો જુસ્સો આપે. ગાંધીજીમાં કેટલો વૈરાગ્ય, એક પૈસો કદી આગો પાછો નહીં, પોતાના કુટુંબ માટે નહીં, પરિવાર માટે નહીં, એક પૈસો નહીં. એ વૈરાગ્ય છે. પણ કર્તવ્ય કરવાનું, કામ ને કામ. સવારે 10 મિનિટ પ્રાર્થના, સાંજે 10 મિનિટ પ્રાર્થના. હું તમને એ જ ભલામણ કરું છું, ભલા થજો. સવારે 10-15 મિનિટ, અડધો કલાક, બહુ તો કલાક એટલી પ્રાર્થના ભજન કરજો. સાંજે કલાક કરજો. આખો દિવસ કામ કરજો, કામ છોડી ના દેશો. આખો દિવસ કામ કરજો.
ભણજો, ભણાવજો, ખેતી કરજો, વ્યાપાર કરજો, 2 પૈસા કમાજો. એવું નહીં કે હવે આખો દાડો અટર માળા ગટર માળા ફેરવ્યા કરો ને આમ લોકોને જોયા કરો બેઠા બેઠા. એનો અર્થ એવો ને, કામ કરો, 2 પૈસા કમાવો. તમારે જરૂર ના હોય તો કોઈ ગરીબને આપો, સંસ્થાઓ ચલાવો, સંસ્થાઓને આપો. ગાંધીજી 10 જ મિનિટ પ્રાર્થના કરે, પણ એ 10 મિનિટની શક્તિ કેટલી. એટલે ઉપનિષદોમાં કહ્યું છે, કુર્વન નેવેહ કર્માણી જીજી વિશેષ છતમ સમા. કર્મ કરતા કરતા 100 વર્ષ સુધી જીવો. અને ગીતામાં એ જ કહ્યું છે, તસ્માત કુરુ કર્મત્વમ, માટે તું કર્મ કર, કર્મ કર, કર્મ કર, કર્મ છોડ એવું ક્યાંય કહ્યું નથી. મારા દેશનું આ દુર્ભાગ્ય કે કર્મ છોડાવનારું જ્ઞાન આવ્યું. જ્ઞાનના નામે લોકો કર્મ છોડવા માંડે. આળસથી છોડે તો એને સમજાવી શકાય, પ્રમાદથી છોડે તો એને પાછો વાળી શકાય, પણ જ્ઞાનના નામે જો કર્મ છોડીને બેસે તો હવે એને વાળવો કેવી રીતે? જો ઊંઘેલો માણસ હોય એને જગાડી શકે, પણ જાગતો ઊંઘવાનો ડોળ કર્યો હોય એને જગાડવો કેવી રીતે? આખી ગીતા તમે જોશો. અને છેવટમાં અર્જુને શું કહ્યું? નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા, મારો મોહ નષ્ટ થઈ ગયો. સ્મૃતિર્લબ્ધા, મારી સ્મૃતિ મને પાછી પ્રાપ્ત થઈ. કરીશ્યે વચનમ તવ, હવે તમે જે કહેશો એ કરશો. કૃષ્ણે કહ્યું, અર્જુન આ યુદ્ધ છે તારા માટે નથી, તારા ભોગો માટે નથી, પણ દ્રૌપદીઓના વાળ ન ખેંચાય એટલા માટે છે. જો તું અત્યારે યુદ્ધ નહીં કરે તો આ કૌરવોનું રાજ્ય કાયમનું થઈ જશે, અને કૌરવોનું રાજ્ય કાયમનું થઈ જશે તો દ્રૌપદી કોઈ સાબુત નહીં રહી શકે. માટે દ્રૌપદીઓની રક્ષા કરવી હોય તો તારે આ યુદ્ધ કરવું જ જોઈએ. એક બીજી વાત હું તમને કહું, તમે અન્ન ક્ષેત્ર કરો, કોઈ ગરીબ ગરબાને જમાડો, બહુ મોટું પુણ્ય છે. તમે પરબ બંધાવો અને લાયમાં કોઈ તરસ્યો માણસ હોય ને એને પાણી પીવડાવો તો બહુ મોટું પુણ્ય છે. ધર્મશાળા બાંધો, સ્કૂલ બાંધો, લાઇબ્રેરી વગેરે વગેરે ઘણું પુણ્ય છે. પણ સૌથી મોટામાં મોટું પુણ્ય કયું છે તમને ખબર છે? મોટામાં મોટું પુણ્ય છે પ્રજાને ગુંડાઓના ત્રાસમાંથી છોડાવવી. આથી મોટું કોઈ પુણ્ય નથી. પ્રજાને ગુંડાઓના ત્રાસમાંથી છોડાવવી એનાથી મોટું કોઈ પુણ્ય નથી. કોણ કરી શકે? જેના બાવડામાં જોર હોય, જેના હાથમાં ધનુષબાણ હોય, જેની આંગળી ઉપર ચક્ર હોય. કોઈ શિવાજી, કોઈ પ્રતાપ પેદા કરો, બધા ભગતોને જ પેદા કરશો. એ ટોળા બધા શું કરશો? બધા અમે તો 60-70 લાખ છીએ. આ દેશમાં 1.5 કરોડ માણસો માત્ર ધર્માદાની આવક ઉપર જ જીવે છે. 1.5 કરોડ માણસો. જો વધારવા હોય તો જો 2 કરોડ કરી દઈએ કહેતા હોય. મેં ધાર્યું હોત 100 સાધુઓ બનાવ્યા હોત, મેં 100 સાધુઓ મોરના પીછા જેવા મારા પાછળ પાછળ ફરતા હોત. કોલેજના છોકરાઓ છોકરીઓ કેટલા સંન્યાસ લેવા, બધાને શીખવા, સમજાવો. 2 દિવસ, 4 દિવસ, 5 દિવસ, 10 દિવસ આશ્રમમાં રાખો, પુસ્તકો વાંચ, મારી સાથે ચાલ પ્રવચનમાં, તું મારા વિચારોને સમજ. પછી એ જ કે હા બાપ જો હવે ક્યારે જઈશું. હમણાં થોડા ટાઈમ પહેલા એક પટેલનો છોકરો આવ્યો, 23-24 વર્ષનો હશે. આજ ને આજ મને સંન્યાસ આપી દો, આ સંસાર કોઈ સાર નથી, આજ ને આજ. અરે મેં કહ્યું ભાઈ ચોગડિયું સારું નથી, તું હમણાં ધીરજ રાખ, 8-10 દિવસ રહે, અમારા પુસ્તકો વાંચ બેઠો બેઠો, 8-10 દિવસ જ્યાં જવું ત્યાં સાથે લઈ જવું. 10મા દિવસે મને કહે છે બાપજી મારા વિચારો બદલાઈ ગયા. મેં કહ્યું એટલા માટે જ મેં તને કહ્યું તું ચોગડિયું સારું નથી, આ બંધ કર, નહીં જોઈએ, આ બંધ કરો. એને ઘેર મોકલ્યો. એના બાપે આવડો મોટો કાગળ લખ્યો મને કે ભાઈ સારું થજો, ભગવાન તમારું ભલું કરશે, મારો એકનો એક છોકરો ઘરમાંથી ભાગી ગયેલો ને તમે બચાવી લીધો. મેં કહ્યું મેં એને 8-10 દિવસ રાખ્યો. જો મેં પહેલા દિવસે એને કાઢી મૂક્યો હોત ને તો બીજા કેટલાય ચોટી કાપવા તૈયાર જ હતા, એમને તો ચોગડિયા તૈયાર જ હતા, થોડા જ વધારવા છે. મેં કહ્યું મૂર્ખ, તું પાટીદારનો છોકરો, 20 વીઘા જમીન છે, ખેતી કર, 2 પૈસા કમા, એમાંથી અડધો પૈસો કઈ સારા કામમાં વાપર,